કે મોન્ટુ પટેલના પાપનો ઘડો છલકાઈ ચૂક્યો છે. આજે નહીં તો કાલે મોન્ટુ પટેલ અંદર હશે એ પાક્કું છે અને તો જ કાર્યવાહી થાય. પણ અપેક્ષા રાખું, વિનંતી પણ કરું મારા દેશની આ સર્વોચ્ચ એજન્સીને કે આ મોન્ટુ પટેલનો હાથ પકડીને એને અહીં સુધી ફ્રોડ કરવા સુધી પહોંચાડવાવાળા વ્યક્તિની પણ કમસે કમ તપાસ તો થાય કે કોણ હતો આ મોન્ટુ પટેલને આટલી ફોકાફુદ્દી કરવાનું લાયસન્સ આપવાવાળો, કેવી રીતે બન્યો દમણની અંદર, કેવી રીતે ગુજરાતથી દમણ પહોંચ્યો, કોનું ષડયંત્ર ગુજરાતનો વડો બનાવવાનું, આ બધી તપાસ થવી જરૂરી છે. કારણ કે આ મહત્ત્વની જગ્યા છે, આ મહત્ત્વની જગ્યા છે. આવી જે કાર્યવાહી મેડિકલ કોલેજની પરમિશનમાં પણ થઈ છે. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે એ જે 36 લોકો વિરુદ્ધ FIR નોંધાઈ છે એની અંદર કલ્લોલની મેડિકલ કોલેજ અને એમાં પણ એક સ્વામી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે, એ પણ એના આરોપી છે. સમજી લો તમે, આવા ષડયંત્રો કરે છે ને એટલે જ દર્દ થાય છે. સરદાર પટેલની આ ભૂમિ ઉપર પેદા થઈ આ પ્રકારના ફ્રોડ કરવાવાળા હોય છે ને એટલે માથું શરમથી ઝૂકી જાય છે. અને છેલ્લે યાદ કરાવું, જેને પણ આ ફ્રોડ પાસેથી કોઈ પણ સંસ્થા માટે રૂપિયા લીધા હશે ને તો ચેતી જાય.